રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા। તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વલસાડ શહેરના લોકો એકઠા થઈ 51,111 જેટલા દીપ પ્રગટાવવામાં આવ્યા હતા। રાજ્યના નાણામંત્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે દીવડા વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। આયોજનને જોઈને આપણે મોબાઈલની લાઈટો બધા ચાલુ રાખો અને હાથ હલાવો। 51,000 દીવડા પ્રગટાવીને તિથલના દરિયા કિનારે જે આયોજન થયું છે એમાં જે રીતે ભાવિકોએ ભાગ લીધો છે એવું લાગે છે કે તિથલ ખાતે જ અયોધ્યા નગરીનું સર્જન થયું છે અને લોકોનો જે ઉત્સાહ છે એ આપણા સનાતન ધર્મની એક સિદ્ધિ બતાવે છે અને ભારત હવે કયા રસ્તે જઈ રહ્યું છે એનો એક સુંદર રોડ મેપ તૈયાર થઈ ગયો છે અને આપણે સૌ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ફરીથી રામલલ્લાના દર્શન કરીને આપણા ભાવિ ભારતના નિર્માણ માટે આગળ વધીએ એવી સૌને શુભેચ્છા।